ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવતા ભરૂચ અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। આઈસીસી આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું। આ મેચ બાદ દર વખતની જેમ ભરૂચના પાંચબત્તી ખાતે ઉત્સવનો માહોલ જામ્યો હતો। ભરૂચના પાંચબત્તી ખાતે ચારેય દિશામાંથી ક્રિકેટ ચાહકોના લોકટોળા ઉમટી આવ્યા હતા। તિરંગા, ઢોલ નગારા અને ડીજે સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઇન્ડિયાની જીતના વધામણા લીધા હતા। આ ખુશીની પળો વચ્ચે કેટલાક અસાધારણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેમાં ભાન ભૂલેલા કેટલાક યુવકો 25 થી 30 ફૂટ ઊંચા એડવર્ટાઇઝિંગ બોર્ડ પર પણ ચડી ગયા હતા, જેઓને પોલીસ દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા, તો કેટલાક યુવાનો જેસીબી મશીન ઉપર પણ ઝંડા લઈને ચડી ગયા હતા। આ તમામની વચ્ચે કેટલાક માનવતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। એક 108 ઇમરજન્સીનું વાહન પાંચબત્તી વિસ્તારમાં પહોંચતા લોકોએ થોડો સમય માટે ઉજવણીને અટકાવીને એમ્બ્યુલન્સને માર્ગ પણ કરી આપ્યો હતો। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ભારત પાકિસ્તાનની મેચ બાદ ભારતની જીતની ઉજવણીના ભરૂચની ઉત્સવ પ્રેમી જનતાએ ભારતની જીતના વધામણા લીધા હતા।